क्या Baik. બેન એક મિનિટ હજુ પાછો ટોટલ આપવાનો કેવું છે ગુજરાતની જનતાને આજે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતમાં લોકશાહીનું મહાપર્વ એટલે કે મતદાનનો દિવસ છે અને સમગ્ર વલસાડમાં જે રીતે મતદાન માટે લાઈનો લાગી છે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ લોકશાહીના આ પર્વને ઉજવીએ અને આપણા દેશની લોકશાહી જીવંત રાખવા માટે આપણા મતદાનનો ઉપયોગ કરીએ એવી વિનંતી અને શુભેચ્છા આપું છું. તો શું માહોલ જોવા મળી રહ્યો છે આજે આ વખતે આ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર જે રીતે બૂથોમાં સવારથી જ લોકો ઉમટ્યા છે? આપણે જોઈ રહ્યા છે કે લોકોનો એક અદમ્ય ઉત્સાહ છે, એમના મોઢા ઉપર જે એક ઉત્સાહ દેખાય છે એ લાગે છે કે એ લોકો લોકશાહી માટે અને માનનીય મોદીજીની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે મતદાન કરી રહ્યા છે એવું લાગે. દમણમાં ત્રિપાખીઓ જંગ ફેલાઈ રહ્યો છે. દીવ અને દમણની જનતા અને આમાં આપણે તમે સિંગલ ફેર્યા છો, કેવો પ્રતિસાદ મળ્યો છે ને હાલનું વોટિંગનું જોઈને શું લાગે? જોરદાર પ્રતિસાદ છે. ત્રિપાખીઓ જંગ કોઈ નથી અહીંયા, તો વન સાઈડ છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ રેસમાં જ નથી. અને આ લડાઈ જે છે એ અપક્ષની નથી, આ લડાઈ ઉમેશ પટેલની નથી, આ લડાઈ જે છે એ પ્રજા અને પ્રશાસનમાં બેસેલા તાનાશાહ વચ્ચેની છે. આજે દમણ દીવના લોકો સાથે થયેલા અન્યાય, અત્યાચાર અને દમણ દીવના લોકોને જે ત્રાહિમામ પોકરાવી દીધી હતી તેનો બદલો જનતા ખુદ લઈ રહી છે. અને આ રેકોર્ડ વોટિંગ થઈ રહ્યું છે અને પ્રશાસનના અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં થઈ રહ્યું છે. અને જે કોંગ્રેસે 5 વર્ષ સુધી તમાશો જોયો, વિદેશોની યાત્રા કરી, તો તેમની અવકાત દેખાડી રહી છે. એટલે આમાં ત્રિપાખી જંગ જેવું કંઈ છે નહીં મળે. અને એક સાઈડ વોટિંગ થઈ રહ્યું છે. લોકો ખૂબ જ ગુસ્સામાં આક્રોશિત થઈને વોટિંગ કરી રહ્યા છે. ચલો ભાઈ આપણે જોજો.
नहीं देता कोई यहाँ नहीं देता। લાલુભાઈ વોટિંગ કરવા આવ્યો હતો કેટલો ઉત્સાહ અને એ તો ઉત્સાહ તો જ્યારે ટિકિટ મળી ત્યાંથી ઉત્સાહ છે અમને એટલે તો ટિકિટ આપી. આ ટિકિટ મારી દમણની જનતાની છે. ગેરંટીની ટિકિટ આદરણીય પ્રધાનમંત્રીજીએ અમને મોદી સાહેબ આપી, સંગઠન આપી, વિશ્વાસથી આપી. ને આજે વોટિંગ છે તો અપીલ છે કે વધારે લોકો બહાર નીકળે, યુવાન ભાઈ બહેનો, માતાઓ, વડીલો, અને વધારે વોટિંગ કરે એટલું સારું. દેશ કે લીએ, દમણની લીએ, વિકાસ લીએ, શાંતિ લીએ, સારો દેશ ચલાવે, સારી સરકાર ચાલે, સારા માણસ વ્યક્તિની જરૂર છે. લાલુભાઈ જીતની કેટલી આશા? જીતની પૂરેપૂરી 100%, 1000%. आपके माध्यम से मैं दमन दीव के मेरे प्रदेशवासियों को इतना ही कहूँगा कि भारी संख्या में बाहर आइए, अपना मत का प्रयोग करिए और यहाँ जो तानाशाही है उस तानाशाही के विरुद्ध आप वोट करिए और भारी संख्या में बाहर आइए. बस इतना ही कहूँगा आपके माध्यम से. और मुझे पूरी आशा और उम्मीद है कि दमन दीववासी बाहर आके कांग्रेस पार्टी को वोट करेंगे और भारी संख्या से जिताएंगे. दीव के लोगों को क्या कहना चाहते हैं? मेरे दीव के प्रदेशवासियों को भी इतना ही कहूँगा कि आप भी भारी से भारी संख्या में बाहर आइए और जो दीव में जो हुआ है, जो तानाशाही हुई है और दीव में जो घर तोड़ा है, हमारे लोगों को जो रास्ते पे लाके खड़ा किया है, उसके खिलाफ आके आप वोट कीजिए. और मुझे पूरी आशा है कि आप नेशनल पार्टी के साथ रहेंगे, कांग्रेस पार्टी के साथ रहेंगे और वोट करेंगे. એક મિનિટ ભાઈ